Good morning, boys and girls. Once again, I welcome in our video lecture to all of you. Before this lecture, we have taken different kind of the function. આ લેક્ચરની પહેલા આપણે ઘણા બધા ફંક્શન પૂર્ણ કરેલા છે, જેની ઓરલી ઇન્ફોર્મેશન લઈ મૌખિક માહિતી. તો એક આપણે એક્સપ્રેશન કોન્ટ્રાસ્ટ ફંક્શન લીધું હતું, એક બીજું ફંક્શન લીધેલું જેનું નામ હતું ડબલ કમ્પેરિઝન. ત્યારબાદ એક્સપ્રેશન સપોઝિશન અથવા તો એઝમ્પશન લીધેલું હતું. ત્યારબાદ એક્સપ્રેશન પર્પઝ એટલે કે ઇન્ટેન્શન લીધેલું હતું. ત્યાર પછી એક્સપ્રેશન રીઝન, એક્સપ્રેશન પ્લેસ, એક્સપ્રેશન ટાઈમ અને એ સિવાય અન્ય ફંક્શનો આપણે પૂર્ણ કરેલા છે. ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અનધર ફંક્શન. Our topic is function and we are going to take function habitual action in past. Habitual, what means the habitual? નાથી ટેવાયેલું હોવું. In past એટલે ભૂતકાળની ક્રિયા. Okay, understand everybody? Habitual means નાથી ટેવાયેલ હોવું. તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ફંક્શનના અંદર આપણે ત્રણ બાબતનો અભ્યાસ કરવાનો છે, જે મેં બોર્ડ ઉપર અહીંયા લખેલું જ છે. યુઝ ઓફ, યુઝડ ટુ બી યુઝડ ટુ અને ગેટ યુઝડ ટુ. અત્યાર સુધી જે ફંક્શન લીધા છે એ ફંક્શનની અંદર વી હેવ ઓલ્સો લર્ન્ડ ટુ કન્વર્ટ ધ સેન્ટેન્સ અલ્ટરનેટિવ. વાક્ય આપેલું હોય એનો જવાબ લખતા આપણે શીખેલા હતા. એકચ્યુઅલમાં વાક્યના જવાબ આપણે લખવાના આવતા નથી. માત્ર શું પૂછાય છે? વાક્ય આપેલું હોય, તમારે ફંક્શનનું નામ લખવાનું છે. બીજી સ્ટાઇલમાં શું પૂછાય છે? તો અધૂરું ફંક્શન પૂર્ણ કરવાનું. અને ત્રીજું શું પૂછાય છે? તો ડાયલોગ સ્ટાઇલમાં જે ફંક્શન આપેલું છે એ પૂર્ણ કરવાનું. આજનું જે ફંક્શન લે છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, એના અંદર અલ્ટરનેટિવ વાક્યમાંથી વાક્યનો જવાબ ચેન્જ કરવાનું એ વસ્તુ આપણે નથી લેતા. આનું ડાયરેક્ટ સ્ટ્રક્ચર બંધારણ સમજી છીએ અને કઈ રીતે આ ત્રણેયનો ઉપયોગ આવે એ આપણે સમજીએ છીએ. અગત્યનું ફંક્શન છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. 12માની અંદર બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતું હોય છે, સહેલું છે, થોડું ધ્યાનથી અભ્યાસ કરજો. ઓકે, નંબર 1 યુઝડ ટુ, જેનું ગુજરાતી નાથી ટેવાયેલ હોવું. સ્ટ્રક્ચર જો જોઈ લઈ એટલે કે બંધારણ, તો કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, મતલબ ઇન્ફિનિટિવ. જ્યારે ટુ અને મૂળ ક્રિયાપદ આવ્યું એટલે મતલબ શું થાય? ઇન્ફિનિટિવ, મૂળ રૂપ. આગળ શું લાગી જશે? ટુ. પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ. અને જો એક્સ્ટ્રા વર્ડ્સ આપેલા હોય, અન્ય શબ્દ, તો તમારે લખવાના છે, નહીં તો લખવાની આવશ્યકતા રહેશે નહીં. ક્લિયર? એના એક્ઝામ્પલ સમજીએ. નંબર 1, આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. તમે જોઈ શકો છો યુઝડ મૂક્યું છે, પછી ટુ પ્લે આવી ગયું. બોલાય છે જ એ રીતે યુઝડ ટુ. ઓકે, સમજાય બધાને? અને યુઝડ ટુનો ઉપયોગ તમને જો ખ્યાલ હોય તો એક જગ્યાએ આપણે શીખેલા. કોઈને ખ્યાલ ખરો? કઈ જગ્યાએ? 12 કાર્ડ પૂર્ણ કર્યા પછી ધ રૂલ્સ ઓફ ઇન્ફિનિટિવ હતો, એના અંદર આપણે યુઝ ટુ અને ઇનફ પછી પણ ટુ વાળું રૂપ આવે, આવો અભ્યાસ કરેલો છે. જસ્ટ ફોર યોર રિમાઇન્ડર. ઓકે, ફરી એકવાર સેન્ટેન્સ રિપીટ કરું. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો છું. નંબર 2, સચિન યુઝડ ટુ વોચ ટીવી. સચિન ટીવી જોવા ટેવાયેલો છે. યુઝડ ટુ પછી મૂળ રૂપ.
ઘણીવાર વર્તમાન કાળમાં આપે ખાલી યુઝ આપતા હોય છે, પણ યુઝડ ટુ વાળી વાક્ય રચના આવે તો એ ફંક્શનનું નામ બની જશે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. નંબર 3 એક્ઝામ્પલ, રામ યુઝડ ટુ સિંગ એ સોંગ. રામ ગીત ગાવા ટેવાયેલો છે. ઇટ્સ ક્લિયર? શું સમજી છી? તો ફંક્શન હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, જેના અંદર પહેલો ઉપયોગ સમજ્યા છીએ યુઝડ ટુ નો. તો શું આવે યુઝડ ટુ વાળી વાક્ય રચનામાં? કર્તા યુઝડ ટુ, પછી મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ, અને પછી જો આપેલું હોય તો એક્સ્ટ્રા વર્ડ્સ આવે છે. કમ્પ્લીટ બધાને સમજાય? સહેલો ટોપિક છે, 1 માર્ક સરળતાથી મળે એવો ટોપિક છે. ઓકે, ફંક્શન ઓળખવાની અંદર આનો ઉપયોગ અવશ્ય આવે છે. અને લેફ્ટ સાઈડમાં જે 2 ફંક્શન સમજાવ્યા છે એનો ઉપયોગ અધૂરું ફંક્શન પૂર્ણ કરવા માટે પણ આવે છે. ઓકે, સો સી હિયર ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ ધ બોર્ડ, ટુ બી યુઝડ ટુ. બીજો ટોપિક, ટુ બી એટલે ક્રિયાપદ. સૌ પહેલો જે આપણે લેક્ચર લીધો હતો એના અંદર તમને જો ખ્યાલ હોય, બેઝિક ઇન્ફો ઓફ ઇંગ્લિશ આવું સમજાવેલું. અંગ્રેજીની પાયાની માહિતી, જેના અંદર મેઇન વર્બ, એક્સ્ટ્રા વર્બ અને મોડલ ઓક્ઝિલરીનો અભ્યાસ કરેલો હતો. મેઇન વર્બની વાત કરી તો વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળની વાત કરી તો વોઝ અને વેર, ભવિષ્યકાળની વાત કરી તો વિલ અને શેલ. ઓકે, તો જે મેઇન વર્બ હતા એને આપણે બીજું નામ આપેલું હતું ટુ બી, અથવા તો ટાઈપ્સ ઓફ વર્બ, ક્રિયાપદોના પ્રકાર. અહીંયા આપણે ટુ બી નો મતલબ શું છે? ક્રિયાપદ. તો કાળને અનુરૂપ કાં તો એમ ઇઝ આર આપેલું હોય અને કાં તો શું આપેલું હોય છે તમને? વોઝ કે વેર આપેલું હોય છે. મેં અહીંયા એક નોંધ લખેલી છે, કોઈ પણ કાળ મુજબનું ક્રિયાપદ આવશે. ક્લિયર? જેનું બંધારણ છે ટુ બી યુઝડ ટુ માટે તો કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ કાળ મુજબ ક્રિયાપદ, એટલે અહીંયા શું આવી શકશે? કાં તો એમ ઇઝ આર આવશે, કાં તો શું આવશે? વોઝ કે વેર. સમજાય બધાને? પ્લસ યુઝડ ટુ, અને અહીંયા યુઝડ ટુ પછી ફરજિયાત આઈએનજી વાળું રૂપ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? આઈએનજી રૂપ પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ એટલે કે એક્સ્ટ્રા વર્ડ. કમ્પ્લીટ? આઈ સાથે એમ, વી યુ અને ધે સાથે આર, હી સી ઇટ સાથે ઇઝ. એ જ રીતે બોલી જવું તમારી જાણ માટે. આઈ સાથે વોઝ, હી સી ઇટ સાથે વોઝ, યુ વી અને ધે સાથે વેર, જો ભૂતકાળમાં આપેલું હશે તો. કમ્પ્લીટ? પણ અગત્યનો પોઈન્ટ અહીંયા કયો તમારે યાદ રાખવાનો છે કે ટુ બી યુઝડ ટુ કે એટલે કે ટુ બી યુઝડ ટુ વાળું વાક્ય હશે ત્યારે યુઝડ ટુ ના પછી આઈએનજી વાળું રૂપ તમને આપેલું હોય. સમજાય બધાને? નાઉ લેટ્સ સી ધ એક્ઝામ્પલ ઓફ ટુ બી યુઝડ ટુ. ટુ બી યુઝડ ટુ ના એક્ઝામ્પલ સમજીએ. નંબર 1, આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. જો વાક્ય રચના કેવી છે? ટુ બી તો આઈ સાથે ક્રિયાપદ આવી ગયું એમ, પછી યુઝડ ટુ, પછી કયું રૂપ છે? આઈએનજી. ગુજરાતી સેમ થાય, નો ચેન્જ ઇન ટ્રાન્સલેશન. ઓકે, ટ્રાન્સલેશન તમે કરો તો ફેરફાર બીજો કોઈ જ નથી. એ જ ગુજરાતી કે હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો છું, પછી ટેવાઈ રહેલો છું, આવું ગુજરાતી કરવાની આવશ્યકતા નથી. કમ્પ્લીટ? તો અહીંયા જો અંડરલાઈન મેં કરેલી છે, એમ એટલે ટુ બી થઈ ગયું, પછી યુઝડ ટુ નીચે અંડરલાઈન છે, ત્યાર પછી કયું રૂપ આવી ગયું? આઈએનજી રૂપ આવી ગયું. કમ્પ્લીટ? આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો છું. સેકન્ડ સેન્ટેન્સ જોવી. અમી ઇઝ યુઝડ ટુ સિંગિંગ એ સોંગ. અમી ગીત ગાવાથી ટેવાયેલી છે. અમી એટલે થર્ડ પર્સન સિંગ્યુલર. કોનું નામ હોય? છોકરીનું. તો શું આવશે? સી.
સી ની સાથે કયું ક્રિયાપદ વર્તમાન કાળનું? તો ઇઝ. પછી મૂક્યું આપણે યુઝડ ટુ અને સિંગ નું કયું રૂપ થઈ જશે? આઈએનજી. તો થઈ ગયું સિંગિંગ. અમી ઇઝ યુઝડ ટુ સિંગિંગ એ સોંગ. અમી ગીત ગાવાથી ટેવાયેલી છે. તો અહીંયા પણ ટુ બી નું રૂપ ઇઝ પ્લસ યુઝડ ટુ પ્લસ આઈએનજી રૂપ. કમ્પ્લીટ. સેન્ટેન્સ નંબર 3, ત્રીજું વાક્ય જોઈ. ધે આર યુઝડ ટુ વોચિંગ ટીવી. તેઓ ટીવી જોવાથી ટેવાયેલા છે. અહીંયા પણ તમે જોઈ શકશો ધે સાથે કયું વર્બ આવ્યું? આર. પછી આવી ગયું છે યુઝડ ટુ પ્લસ શું છે? આઈએનજી રૂપ. અધૂરું જો વાક્ય આવે તો કઈ રીતે આવે? તમને આટલું આપી દેશે અમી ઇઝ યુઝડ ટુ, બસ બ્રેકેટમાં શું આપે માનો? સોંગ અને સિંગ. તો વર્બ કયું છે આપણું? સિંગ. તો એનું શું થઈ જશે? આઈએનજી રૂપ. અમી ઇઝ યુઝડ ટુ આટલું આપે તો સિંગ નું પછી શું કરી નાખવાનું? બ્રેકેટમાં હોય એમાં સિંગિંગ અને વધારાનું શું મૂકી દેશું આપણે? અ સોંગ. કમ્પ્લીટ. તો અધૂરું કેમ પૂછાય એ પણ હું સાથે તમને સમજાવતો જઉં છું. આ વાક્ય જે છે ધે આર યુઝડ ટુ વોચિંગ ટીવી, તો ટુ બી નું રૂપ આર પ્લસ યુઝડ ટુ પ્લસ આઈએનજી રૂપ વોચિંગ આવી ગયું. તો ડાયરેક્ટ આપેલું છે, ઓળખવામાં તકલીફ તો નહીં જ પડે. શું કામ? ખબર છે કે ટુ બી યુઝ ટુ નો નિયમ છે, કારણ કે એમ ઇઝ આર પ્લસ યુઝડ ટુ ને આઈએનજી આપેલું છે. આ વાક્ય અધૂરું કઈ રીતે પૂછાશે? તો આ રીતે આપેલું હોય માનો ધે આર યુઝડ ટુ. કમ્પ્લીટ. અને કદાચ કોઈ વાર આટલું પણ આપે કે ધે આર બ્રેકેટમાં આપે હેબિચ્યુઅલ એક્શન પ્લસ ટીવી અને પ્લસ વોચ. તો આપણને ખ્યાલ છે કે હેબિચ્યુઅલ એક્શનમાં શેનો યુઝ આવે? યુઝડ ટુ. અહીંયા આર આપી દીધેલું હતું તો યુઝડ ટુ મૂકીને વર્બ હતું વોચ, એનું કરી નાખશું વોચિંગ અને થશે ટીવી. ફરી એકવાર રિપીટ કરી દઈએ. ધે આર યુઝડ ટુ વોચિંગ ટીવી. કમ્પ્લીટ. સમજાય બધાને? સેન્ટેન્સ નંબર 4, અહીંયા મેં ભૂતકાળનું વર્બ લીધું છે અને પરફોર્મનું શું થશે? આઈએનજી રૂપ પરફોર્મિંગ. ક્લિયર? રામુ વોઝ યુઝડ ટુ પરફોર્મિંગ ડાન્સ. આ પણ અધૂરું કેટલું પૂછાય? રામુ વોઝ યુઝડ ટુ આટલું તો આપી જ દેશે. બ્રેકેટમાં ડાન્સ પહેલા આપે અને પરફોર્મ પછી આપે અને બાજુમાં લખે હેબિચ્યુઅલ એક્શન. કમ્પ્લીટ. ઇન પાસ્ટ એવું ન લખે તોય પણ કોઈ પ્રશ્ન નથી. તો રામુ વોઝ યુઝડ ટુ આટલું આપેલું હતું, પરફોર્મ નું શું કરી નાખવાનું? આઈએનજી રૂપ. આ અગત્યનો પોઈન્ટ કે જ્યારે ટુ બી નું રૂપ આપેલું હોય એમ ઇઝ આર કે વોઝ વેર અને પછી યુઝડ ટુ હોય એટલે ટુ બી યુઝડ ટુ ના અંદર વર્બ નું પછી આઈએનજી રૂપ જ કરવાનું છે. તમે જો અહીંયા પ્લેઇંગ, સિંગિંગ, વોચિંગ અને પરફોર્મિંગ ન કરો તો વાક્ય તમારું ખોટું થાય. કમ્પ્લીટ. અને ખોટું કેમાં થાય? શક્યતા ક્યાં છે? તો અધૂરું વાક્ય પૂર્ણ કરવાની અંદર અને ડાયલોગ સ્ટાઇલના ફંક્શનના અંદર. ઓળખવામાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં. ક્લિયર? બધાને સમજાય? તો સેકન્ડ ટોપિક આપણો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ની અંદર કયો પૂર્ણ કરેલો છે? તો ટુ બી યુઝડ ટુ. થર્ડ ટોપિક હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ના અંદર કયો? ગેટ યુઝડ ટુ. હવે જે ગેટ યુઝડ ટુ છે, ગેટ, મેક અને હેવ આ વાક્ય રચના પહેલા આવતી હતી. અત્યારે એ પ્રકારના વાક્યો તમારે પૂછાતા નથી, જેનું નામ હતું કાઉઝલ કન્સ્ટ્રક્શન, એટલે કે પ્રેરક ક્રિયાપદો. પણ અહીંયા ગેટ યુઝડ ટુ નો ઉપયોગ આપણે કેના અંદર થાય છે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ના અંદર. કંઈ જ નથી કરવાનું. જે એમ ઇઝ આર કે વોઝ વેર વર્બ આવતું હતું એના જગ્યાએ માત્ર ગેટ આવી જશે. ત્રીજો પુરુષ એકવચન હોય તો ગેટ્સ આવશે. જો ભૂતકાળ કે પાછળ આપેલો હોય શબ્દ તો ગેટ નું તમારે શું આપેલું હશે? ગોટ આપેલું હશે. ક્લિયર? બાકી તમામ નિયમ ટુ બી યુઝડ ટુ મુજબના યથાવત જ છે. બોર્ડ ઉપર લખેલું છે, આપણે જોવી. ગેટ યુઝડ ટુ જેનું બંધારણ છે કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ગેટ પ્લસ યુઝડ ટુ પ્લસ આઈએનજી રૂપ પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ એટલે કે એક્સ્ટ્રા વર્ડ. અહીંયા ગેટ પણ હોય
જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ગેટ્સ પણ હોય, વાક્યના અંતે જો ભૂતકાળનો શબ્દ હોય તો ગોટ પણ હોઈ શકે. એટલે આ બંધારણમાં ગેટ્સ આવે, અહીંયા ગોટ પણ આવે અને માત્ર ગેટ આવી શકશે. ઓકે, સમજાય બધાને? એક્ઝામ્પલ જોવી. નંબર 1, આઈ ગેટ યુઝડ ટુ વોચિંગ ટીવી. જો તમે બંધારણ કરતા એટલે આઈ ગેટ આવી ગયું, યુઝડ ટુ છે જ, આઈએનજી રૂપ કેનું કરેલું છે? વોચિંગ. અને છેલ્લે શું છે? ટીવી. તો ટીવી શું થઈ ગયું? તમારું કર્મ. વધારે લખવું હોય તો લખી શકાય ટુડે. આઈ ગેટ યુઝડ ટુ વોચિંગ ટીવી ટુડે. પણ લખવાની જરૂર નથી ત્યાં. નંબર 2, ગેટનું શું થઈ ગયું? ગેટ્સ છે અંડરલાઈન. શા માટે? તો રાધા. રાધા મીન્સ થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન, એટલા માટે. ઓકે, રાધા ગેટ્સ યુઝડ ટુ સિંગિંગ એ સોંગ. અહીંયા રાધા હતું એટલે એસ લાગ્યું, યુઝડ ટુ તો છે જ, પછી આવી ગયું આઈએનજી રૂપ અને છેલ્લે શું થઈ ગયું? કર્મ. સહેલો ટોપિક છે, કોઈ કન્ફ્યુઝન કે ડિફિકલ્ટી ક્રિએટ થાય એવું નથી. 1 માર્ક બહુ સરળતાથી આવે એવો ટોપિક છે. અને આના અંદર વાક્યો અલ્ટરનેટિવ ચેન્જ કરવાનું થોડું અલગ તમને લાગશે, એટલા માટે આપણે આના ડાયરેક્ટ સેન્ટેન્સ એક્ઝામ્પલની તરીકે લીધેલા છે. બીજા બધા જ ફંક્શનની અંદર આપણે ક્વેશ્ચન આપેલો હોય અને પછી એને ચેન્જ કઈ રીતે સેન્ટેન્સ કરવું એ શીખીશું. ઓકે. નંબર 3, સચિન ગોટ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. અહીંયા જુઓ તો ગોટ આવ્યું. જો મેં તમને પહેલા કહેલું છે કે ગેટ પણ આવે, ગેટ્સ આવી શકે અને ગોટે આપેલું હોય. તો આઈ સાથે અહીંયા ગેટ હતું, રાધા હિસ ઇટ હતું એટલે કે સી મુજબ એસ હતો લગાવેલો ક્રિયાપદ પાછળ, ગેટ્સની પાછળ, અને અહીંયા ગોટ આપેલું છે. શા માટે? તો વાક્યના અંતમાં મેં અહીંયા અંડરલાઈન કરેલી છે, તમે એને જોઈ શકો છો. લાસ્ટ યર છે. લાસ્ટ યર મતલબ ભૂતકાળ, એટલે ગેટનું અહીંયા ભૂતકાળ આપેલું છે. કોઈ વાર વિલ ગેટ આપે પણ વિલ ગેટ વાળા વાક્યો બહુ પૂછાતા નથી. જો ભવિષ્યકાળ પાછળ આપ્યું હોય ટુમોરો તો વિલ ગેટ આપી શકે, પણ એવું નથી આવતું. કા ગેટ આપશે, કા ગેટ્સ આપશે અને કા ગોટ આવશે. રિપીટ કરું સેન્ટેન્સ. સચિન ગોટ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ લાસ્ટ યર. જો તમે સચિન એટલે કરતા, લાસ્ટ યર ભૂતકાળ છે એટલે ગોટ, પ્લસ આવી ગયું યુઝડ ટુ, પ્લસ આઈએનજી રૂપ, પ્લસ કર્મ તરીકે અહીંયા ક્રિકેટ છે અને અન્ય શબ્દ એક્સ્ટ્રા વર્ડ તરીકે ત્યાં શું લીધેલું છે? લાસ્ટ યર. કમ્પ્લેટ. દરેકને સમજાય? એક જ બાબત યાદ રાખવાની કે જ્યારે માત્ર યુઝડ ટુ હોય ત્યારે મૂળરૂપ આવી જશે. ટુ બી યુઝડ ટુ કે ત્યારે એમ ઇઝ આર અથવા વોઝ વેર પ્લસ યુઝડ ટુ અને આઈએનજી આવી જશે. ગેટ યુઝડ ટુ વાળી વાક્ય રચના હશે ત્યારે કાં તો ગેટ અથવા ગેટ્સ અથવા ગોટ, ત્યારબાદ યુઝડ ટુ આવે અને પછી આઈએનજી વાળું રૂપ આવે. અગત્યનો પોઈન્ટ યાદ રાખવાનો કે ટુ બી યુઝડ ટુ અને ગેટ યુઝડ ટુ એટલે અંદર યુઝડ ટુ પછી હંમેશા આઈએનજી કરવું પડે. માત્ર યુઝડ ટુ માં જ મૂળ રૂપ આવે ત્યાર પછી. સમજાય બધાને? એનીબડી ડાઉટ એટ ઓલ? કોઈને કોઈ ક્વેશ્ચન? નો? ધેન ટુડે in this topic we have completed another function and the name of function is habitual action in past. Yet there is a doubt in your mind, then ask me in our next lecture. Don't be afraid, ask without hesitation. પ્રશ્ન હજી કઈ હોય ઘરે આ નિયમ ફરીથી જોઈ લેજો. માત્ર તમારે સ્ટ્રક્ચર અને એના સેન્ટેન્સ જ જોવાના છે આ ટોપિકની અંદર, અને તોય ડાઉટ હોય તો મને નેક્સ્ટ લેક્ચરની અંદર પૂછી લેજો. કોન્સ્ટન્ટ ડાઉટ જે હોય એને તમારા માઇન્ડમાં ન રાખતા. અગેન એન્ડ અગેન હું કહું છું કે કોઈ પણ સબ્જેક્ટની અંદર તમે તમારા ટીચરને પૂછી લો જ્યારે ડાઉટ ક્રિએટ થાય ત્યારે. ઓકે. સો ટુડે વી કન્ક્લુડ function and the name of function is habitual action in past. Okay? Thank you very much. Thanks a lot. Have a nice day. Thank you.